નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। બેટી બચાવો બેટી પઢાઓ અને નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા જમ્મુ કાશ્મીરથી નીકળેલી સીઆરપીએફની 120 મહિલાઓ આજે બુલેટ રેલીના સ્વરૂપે શામળાજી ખાતેથી ગુજરાતમાં પ્રવેશ લીધો તે બદલ તેમનું સ્વાગત અને સત્કાર ધારાસભ્ય પીસી બરડા, જિલ્લા સદસ્ય અને કારોબારી અધ્યક્ષ નીલાબેન મીડિયા સહિતની ઉપસ્થિતિમાં શાલ ઉડાડીને શામળિયા ભગવાનનો ફોટો ભેટ સ્વરૂપે આપ્યો અને આ રેલી 30 તારીખે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સમાપન થશે। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ નીનામા, ભિલોડા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કાંતિભાઈ પટેલ, તાલુકા સદસ્ય વિક્રમભાઈ પટેલ, યુવા મોરચા ઉપપ્રમુખ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કૌશિક સોની, બ્યુરો, અરવલ્લી। જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।